ગરમીના સમયમાં ઘણીવાર ઘણા બધા લોકો ડિહાઇડ્રેશનનો શિકાર થતા હોય છે અને એના કારણે ઘણી બધી એમને તકલીફો થતી હોય છે, ચક્કર આવી જાય છે, ધૂંધળાપણું દેખાય છે અને બેચેની, ગરમી ચડી જવી, આવા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે. તો ખરેખર આવા સમયે એક ગ્લાસ છાશ પીવાથી આપણી બોડીને આપણે હાઇડ્રેટ રાખી શકીએ છીએ અને એવા ગંભીર પ્રોબ્લેમોથી આપણે બચી શકીએ છીએ. અને છાશને મઠ્ઠાના નામથી, બટર મિલ્કના નામથી પણ ઓળખવામાં આવે છે અને આ છાશ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. આપણા શરીરને શું ફાયદા કરે છે એ જાણવા માટે મારી સાથે બન્યા રહો. અને સૌથી પહેલા વાત કરીએ કે રોજ એક ગ્લાસ છાશ પીવાથી આપણને શું ફાયદા થાય છે. સૌથી પહેલો ફાયદો, આપણું ગટ હેલ્થ સ્ટ્રોંગ બને છે, એટલે કે પાચન શક્તિ, આપણું ડાયજેશન એટલું બધું પાવરફુલ થાય છે કે આપણે જે પણ ખાઈએ છીએ સારી રીતે ડાયજેસ્ટ થઈ જાય છે. અને ઉનાળાની સમયમાં તો ખરેખર આપણા પાચન રિલેટેડ પ્રશ્નો ઊભા થતા હોય છે. મોટાભાગના લોકોને પેટ ફૂલી જતું હોય છે, બેચેની થતી હોય છે, આફરો ચડી જતો હોય છે, આવા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે. તો આવા સમયની અંદર આપણા માટે છાશ એક વરદાન રૂપ છે. છાશ પીવાથી આપણા ગટ્સને આપણે સ્ટ્રોંગ બનાવી શકીએ છીએ. તેની અંદર પ્રોબાયોટિક પણ ભરપૂર માત્રામાં રહેલા છે અને સાથે સાથે ઘણા બધા પોષક તત્વોથી ભરપૂર છાશ આપણા માટે ઓલ ઓવર ખૂબ જ ફાયદો કરે છે. અને સાથે સાથે છાશની અંદર કેલ્શિયમ, વિટામિન્સ અને પ્રોટીનની માત્રા તો હોય જ છે, પણ બીજા બધા પોષક તત્વો પણ ભરપૂર રહેલા છે જે આપણા શરીરની અંદર એનર્જી પ્રદાન કરે છે અને આપણને તરોતાજા રાખે છે, આપણા પેટ રિલેટેડ સમસ્યાઓનું સમાધાન કરે છે. એટલે ખરેખર આપણે ઉનાળાની અંદર એક ગ્લાસ છાશ જરૂર પીવી જોઈએ. બીજો ફાયદો આપણને એ થાય છે કે છાશ પીવાથી આપણી ઇમ્યુનિટી સ્ટ્રોંગ બને છે, કેમ કે છાશની અંદર જે પોષક તત્વો આવેલા છે એ આપણા શરીરની અંદર ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે. કમજોર ઇમ્યુનિટીના કારણે આપણે વારંવાર બીમાર થઈ જઈએ છીએ. તો ખરેખર આપણે આપણી ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવી છે તો રોજ એક ગ્લાસ છાશ પીવાની આદત આપણે પાડવી જોઈએ.